જૂનાગઢ જિલ્લાના હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉઠી અને હવે વધુ ઉગ્ર બની રહી છે। ખામદ રોડ, જોશીપરા, આદિત્યનગર, હર્ષદનગર, વિજયનગર સહિતના વિસ્તારના રહીશો છેલ્લા 3 વર્ષથી અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરી રહ્યા છે। આ અંગે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા સૂર્ય મંદિર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં એક જ સૂર ઉઠ્યો હતો કે અશાંત ધારો લાગુ કરો। રહીશોનો આરોપ છે કે હિન્દુ બહુમતીવાળા વિસ્તારોમાં વિધર્મીઓ પગ પેસારો કરી રહ્યા છે, જેના કારણે રહીશો હેરાન પરેશાન છે। 20/8/2025 રોજ હિન્દુ હિત રક્ષક સમિતિના બેનર નીચે સમગ્ર હિન્દુ સમાજની જનમેદની સાથે અને દરેક 18 વર્ણોને સાથે રાખી અને એક મોટા સ્વરૂપમાં જૂનાગઢના કલેક્ટરશ્રીને આવેદન આપવાનું છે અને વહેલી તકે જૂનાગઢમાં જે સોસાયટીઓ પીડિત છે અને એ સોસાયટીમાં અત્યારે એ લોકોનો વ્યાપ વધી રહ્યો છે તેને અટકાવવા માટે વહેલી તકે એક અશાંત ધારો લાગુ પાડવામાં આવે એની માટેની એક નમ્ર અપીલ કરવામાં આવશે। આ અંગે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે કહ્યું હતું કે આ મુદ્દે મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનને રૂબરૂ રજૂઆત કરી છે અને જ્યાં તકલીફ છે તેવા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે। આ માટે 4 લોકોની એક કમિટી પણ બનાવાઈ છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આની રજૂઆત કરતા એમને આના તબક્કે એક ખાતરી આપેલી છે કે વહેલી તકે અશાંત ધારો જૂનાગઢમાં લાગુ થાય એમના માટે 4 લોકોની નિયુક્તિ સરકાર દ્વારા કરવામાં આવેલી છે। તેમજ જૂનાગઢ શહેર ભાજપ અધ્યક્ષ માનનીય મેયર શ્રી ધર્મેશભાઈ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ તેમજ કલેક્ટર શ્રી, આ 4 લોકોની ઉપસ્થિતિમાં કયા કયા વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવાનું છે આ એમની આપણને સૂચના અને એમના દ્વારા એક નક્કી કરવામાં આવશે અને વહેલી તકે અશાંત ધારો લાગુ થાય એવી સરકાર પણ આ જૂનાગઢની જનતાને ખાતરી આપે છે।